નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, જવાહર નવોદય પરીક્ષા 2027 તમે અત્યારે હાલ ધોરણ 5માં ભણતા હશો તો 5માં ભણો છો તમારા માટે આ ખૂબ જ અગત્યની માહિતી છે કે ભાઈ નવોદયની પરીક્ષાની તૈયારી કેમ કરવી, નવોદયનું ફોર્મ ક્યાં ભરવું, પરીક્ષાનું નવું જે માળખું આવ્યું છે 2026 જૂન 2026 થી સંપૂર્ણ પરીક્ષાનું માળખું બદલાઈ ગયું છે। આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો, જૂના પેપરો કશા જ કામમાં લાગવાના નથી। કોઈ તમને ક્યાંક મળતા હોય તો લેતા નહીં। બજારમાં પણ અત્યારે કેટલીક હજી પુસ્તિકાઓ આવેલી નથી, છતાં પણ તમને જો આ બધી જ માહિતી જોઈતી હશે તો આ નાનકડા વિડીયોમાં તમને બધી જ માહિતી મળી જશે। ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, શાંતિથી, કોઈ આફત આવવાની નથી। ઓકે, ચાલો ત્યારે હવે આગળ વધીએ વિડીયોમાં। એ પહેલા કે ભાઈ આ નવોદય પરીક્ષા છે શું, તો જવાહર નવોદય વિદ્યાલય દરેક જિલ્લામાં એક સ્કૂલ આવેલી છે। આ કોણે શરૂ કરી એની થોડીક વાત કરી લઈએ તો આપણા નહેરુ ચાચા, ભારતના પ્રથમ વડાપ્રધાન, એમના મનમાં વિચાર આવ્યો હતો કે ભાઈ ગામડાની અંદર જે હોશિયાર વિદ્યાર્થીઓ તમારા જેવા જે બધા પડેલા છે, હીરાઓ છે, કોહિનૂર હીરાઓ છે, એને ડાયમંડ કહેવાય અંગ્રેજીમાં, તો એમના માટે શું કરવું, તો ગ્રામીણ વિસ્તારના તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરતી એક વ્યવસ્થા એટલે જવાહર નવોદય વિદ્યાલયો, અને દરેક જિલ્લામાં એક સ્કૂલ આપેલી છે। ઓકે, ત્યાં તમને શિક્ષણ જે છે બધું મફત, રહેવાની હોસ્ટેલ, જમવાની વ્યવસ્થા બધું જ તમને ત્યાં મળશે। હવે આ પ્રવેશ પરીક્ષા કેવી રીતે હોય, એનું માળખું શું, ફોર્મ ક્યારે ભરવું, તો પહેલી વાત તો એ છે કે અંગ્રેજીમાં JNV પરીક્ષા કહેવાય, જવાહરલાલ નવોદય વિદ્યાલય, એટલે JNV એનું ટૂંકું નામ છે। તો વિદ્યાર્થી સરકારી વિદ્યાલયમાં ભણતો હોવો જોઈએ। તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો તમારી સીટો ઓછી થઈ જાય, સરકારી સ્કૂલમાં ભણેલો હોવો જોઈએ વિદ્યાર્થી। ત્રીજું, ચોથું અને પાંચમું આ ખાસ તમે યાદ રાખજો, વિદ્યાર્થી ગુજરાતી શાળામાં ભણેલો હોવો ફરજિયાત જોઈશે। ચલો બીજી વાત કે ભાઈ આ સ્કૂલો બધી ક્યાં આવેલી છે, તો દરેક જિલ્લામાં મેં આગળ કહ્યું એમ એક એક સ્કૂલ આવેલી છે। એની સીટો કેટલી, તો મોટા ભાગે 80 સીટો હોય છે દરેક જિલ્લામાં, એક સ્કૂલમાં 80 સીટો, એમાંથી 75% સીટો ગામડાના વિદ્યાર્થી માટે રિઝર્વમાં રાખવામાં આવે છે, અનામત રાખવામાં આવે છે। બાકી વધેલી 25% સીટો જે છે એ શહેરના વિદ્યાર્થીને ફાળવવામાં આવે છે। અહીંયા એક ફોટો વિદ્યાલયનો આપેલો છે, આણંદ જિલ્લાનું જે છે મેં તમને સેમ્પલ તરીકે મૂકેલો છે। હવે વાત છે કે ભાઈ પરીક્ષાનું ફોર્મ ક્યારે ભરાય અને ક્યાં ભરાય, તો મોટા ભાગે ઓગસ્ટ અથવા જુલાઈ અથવા ઓગસ્ટમાં જાહેરાત આવે છે। આ વર્ષની જાહેરાત આવી ગઈ છે, 31 તારીખ જુલાઈની છેલ્લી છે ફોર્મ ભરવાની। આ તારીખ તમે યાદ રાખજો, તમારું ફોર્મ ભરાયું ન હોય તો ભરી દેજો। તમારી સ્કૂલમાં જજો, તમારા ક્લાસ ટીચરને કહેજો કે સર મારું navodaya.government.in ઉપર આપણું ફોર્મ જે ભરાય છે એ ફોર્મ તમારે ભરી દેવાનું છે। એ ફોર્મ ભરવા માટે જે કંઈ માહિતી જોઈશે એ તમને તમારા શાળામાંથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે। બીજી વાત કે ભાઈ જે અભ્યાસક્રમ બદલાયો છે નવોદય પરીક્ષાનો એ કેવો છે, શું છે, એની આપણે આ એક નાનકડા વિડીયોમાં આગળ વાત કરી દેવાના છીએ કે ભાઈ પેપર કેટલા માર્ક્સનું આવશે, તો ભાઈ પેપર છે એ 100 ગુણનું પેપર રહેશે, 80 પ્રશ્નો આવશે, અને નવો પરીક્ષાનો જે કાર્યક્રમ જે જાહેર થયો છે એમાં આકૃતિઓ કેટલી કાઢી નાખવામાં આવી છે, કેટલાક ભાગ, અને નવો વિષય પર્યાવરણ ઉમેરવામાં આવેલો છે। એની ચર્ચા હું તમને આગળ કરવાનો છું, અને એક બોનસ ટિપ્સ પણ તમને હું આ નાનકડા વિડીયોમાં આપી દઈશ આગળ। ચાલો હવે જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એની ચર્ચા મિત્રો કરી લઈએ। તો જુઓ, વિભાગ 1માં આકૃતિઓનો સેક્શન હતો, જૂનો અભ્યાસક્રમ હતો, એમાં નવામાં શું ફેરફાર કર્યો કે ભાઈ 1 થી 20 પ્રશ્નો આકૃતિના આવશે, એટલે દરેક ભાગની 4 આકૃતિ પૂછાશે, 5 ભાગ આવશે, ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 અને ભાગ 5। એક ભાગની 4 આકૃતિઓ એટલે 20 આકૃતિઓ, પ્રશ્ન 1 થી 20 છે આકૃતિઓ, પ્રશ્ન 21 થી 35 એ પર્યાવરણના પ્રશ્નો જે તમે ભણો છો અત્યારે, પર્યાવરણ આસપાસ જે તમારું છે એમાંથી પૂછાશે, અને બાકીના પ્રશ્નો છે એમાં એક ફકરો મુકાશે કોનો, એ ફક્ત પર્યાવરણનો જ ફકરો આવશે, ગુજરાતીનો ફકરો આવશે, ગુજરાતી વિષયનો ફકરો નહીં આવે, પર્યાવરણનો પ્રશ્ન હશે તો પર્યાવરણનો ફકરો, એના 5 પ્રશ્નો, એટલે આ 5 પ્રશ્નો, આ 15 પ્રશ્નો, અને આ કેટલા છે આકૃતિના
ફક્ત અને ફક્ત 20 પ્રશ્નો આકૃતિના, એટલે 20 અને આ 20 એટલે 40 પ્રશ્નો થઈ ગયા. જો અહીંયા પ્રશ્નોની સંખ્યા 40 પહેલા વિભાગમાં માનસિક યોગ્યતા કસોટી કે જેમાં પર્યાવરણ આવશે એના 20 ને 20 40 પ્રશ્નો અને એના ગુણ થશે 50. હવે તમારા મનમાં સવાલ આવે કે સાહેબ 40 પ્રશ્નો અને 50 ગુણ કેવી રીતે? હા, વાત પણ સાચી છે. તો એક પ્રશ્નના 1.25 ગુણ તમારે ગણવાના. સવા ગુણ. એક પ્રશ્નના કેટલા ગુણ ગણવાના? સવા ગુણ. એટલે 50 ગુણ થઈ ગયા. હવે કેટલા વધ્યા? બીજા 50 વધ્યા. તો એ 50 માં 25 ગુણનું તમારું ગણિત આવશે અને પ્રશ્ન સંખ્યા પેપરમાં 41 થી 60 એટલે કે 20 પ્રશ્નો. કેટલા પ્રશ્નો? 20 પ્રશ્નો ગણિતના અને એના 25 ગુણ. અને વધ્યા એ 61 થી 80 પ્રશ્નો, 4 ફકરા પૂછાશે ગુજરાતીના. ઓકે, તો 20 પ્રશ્નો એના ગુણ થશે કેટલા? બીજા 25. જો અહીંયા નીચે મેં બધું આ સ્ક્રીનશોટ લઈ લેજો તમે. તો વિભાગ 3 માં ગુજરાતીના ફકરા 4 આવશે, એના 20 પ્રશ્નો, એક ફકરાના 5 પ્રશ્નો એટલે 4 ફકરાના 20 પ્રશ્નો, એના 25 ગુણ અને 25 ગુણનું ગણિત અને 50 ગુણનું કોણ? આકૃતિ અને પર્યાવરણ. એટલે થઈ ગયા નીચે ટોટલ 100 ગુણ તમારા. તો 100 ગુણ અને 80 પ્રશ્નો આ તમારું પેપર આવશે. જૂના પેપરો બિલકુલ કામમાં લાગશે નહીં. ચોકડી મારી દેજો ને ક્યાંય મળતા હોય તો તૈયારી કરતા નહીં, ખોટા પડશો તમે. નવા જે પેપરો છે ક્યાં મળશે એ પણ હું તમને અત્યારે કહી દઉં છું. ઓકે, અને એક અત્યારે પેપર પણ મુકાઈ ગયું છે નવું, તમારે જોવું હોય નવા અભ્યાસક્રમનું તો એ હું તમને આગળ વાત કરી દઉં છું. તો એ તમને જે છે એ સાહિત્ય ક્યાંથી મળશે? તો આપણું ગાઈડ એપ્લિકેશન જે છે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું. તમારા મોબાઈલમાં હોય તો બિંદાસ, ચિંતા ન કરશો. નવોદય એપ્લિકેશનમાં, ગાઈડ એપ્લિકેશનમાં નવોદય પરીક્ષા ખોલો અને ગ્રુપમાં પહેલું કામ નવોદયના ગ્રુપમાં જોડાઈ જવાનું. ત્યાર પછી જો અહીંયા ટેસ્ટની ક્વિઝો પણ આપેલી છે. પર્યાવરણ જે નવો વિષય આવ્યો છે એના પ્રશ્નો અહીંયા મૂક્યા છે કે ભાઈ હું દર વખતે તમને અહીંયા 20 પ્રશ્નો મૂકીશ અને એનો ટેસ્ટ પણ તમને આપવાની મજા આવશે. અને માનસિક યોગ્યતાની અંદર તમને અહીંયા વિડીયો મળી જશે, બરાબર છે. અને એ સિવાય પ્રશ્નો પણ એના મળી જશે. 5 ભાગની આકૃતિઓ, ફક્ત ને ફક્ત 5 ભાગ જ, 10 ભાગની આકૃતિ તૈયાર કરવાની નથી. એ સિવાય ગણિત પણ મળી જશે અને ભાષાના 200 ફકરા છે એપ્લિકેશનમાં, બરાબર છે. એ કયા? નવોદયનું એક બીજું એપ્લિકેશન છે એમાં. અહીંયા પણ તમને ભાષાના ફકરા મૂકવામાં આવેલા છે. આ બધી જ માહિતી તમને મળી જશે. અને જે માસ્ટર એપ્લિકેશન છે ગાઈડ સિવાયનું એક બીજું એપ્લિકેશન, એની લિંક પણ તમને આ માનસિક યોગ્યતા ખોલશો તો આ એપ્લિકેશનમાં જ તમને એની લિંક મળી જશે. ચાલો ત્યારે બોનસ ટિપ્સની જો વાત કરીએ તો ગણિતની અંદર શું પાસ થવા કરવું એની બોનસ ટિપ્સ તમને હું આપી દઉં. તો ભાઈ જો 25 ગુણનું ગણિત આવશે, 20 પ્રશ્નો અને 25 ગુણ. એમાંથી પાસ થવા માટે તમારે ફક્ત ને ફક્ત 9 ગુણ લાવવાના રહેશે. વધારે લાવો છો એ બહુ સારી વાત છે, પરંતુ આકૃતિઓ અને પર્યાવરણ અને ગુજરાતીના ફકરા એમાંથી મહત્તમ ગુણ મેળવવાનો પ્રયત્ન કરવાનો, જેથી આપણા જિલ્લામાં તમારી પસંદગી થઈ જાય અને કમસે કમ નવોદયનો આપણે જંગ જીત્યા છીએ એવું આપણે બધા મિત્રોને કહી શકીએ. અને આપણા મમ્મી પપ્પાને પણ આપણે એક બોનસ તરીકે આપી શકીએ કે જો મેં નવોદયની પરીક્ષા પાસ કરી. તો નવા વિડીયો લેવા માટે નવોદયની આપણી આ રાઈટ આન્સર ચેનલ ઉપર આપણે મળતા રહીશું નવા વિડીયોમાં. અને ત્યાં સુધી બધા જ મિત્રોને દર વખતે આપણે જે કહીએ છીએ એમ ટાટા અને બાય.